નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 11 ગુજરાતી પાઠ 5નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. અને જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આપણો આ વિડીયો. તેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એનો પહેલો પ્રશ્ન, નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? એનો ઉત્તર છે, નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતા નથી. બીજો પ્રશ્ન છે, ઉંદર શા માટે શોર કરે છે? તો નગરમાં લાગેલી આગથી ડરીને ઉંદર શોર કરે છે. કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિરહે છે? તો જ્ઞાનની જનોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિરહે છે. ત્યાર પછી આ બીજા પ્રશ્નનો પહેલો પ્રશ્ન કે પહેલા છપ્પા દ્વારા આંખો શું કહેવા માંગે છે? તો એનો ઉત્તર છે કે પહેલા છપ્પા દ્વારા આંખો એમ કહેવા માંગે છે કે અનુભવ જ્ઞાન જીવનની અને વીટપણામાંથી બહાર નીકળવાનો સાચો રાહ બતાવે છે. આંખો ઉંદર અને પંખીના ઉદાહરણ દ્વારા આ હકીકત સ્પષ્ટ કરે છે. જો નગરમાં આગ લાગે તો પંખીને તેને કોઈ જ ભય લાગતો નથી, કેમ કે આગથી બચવા તે ઉડી શકે છે અને પોતાની જાતને બચાવી શકે છે. પણ ઉંદર બિચારા ક્યાં જાય? એટલે ડરના મારે શોર મચાવે. આમ જ્ઞાનજનો ઉંદર જેવા છે. તેમને પાસે અનુભવ જ્ઞાન નથી, એટલે તેઓ સંસ્કારની કરી જાય છે. જ્યારે જ્ઞાનનો સંસ્કાર વિડંબણાઓથી ડરતા નથી અને પોતાના અનુભવની તેનો ઉકેલ લાવી શકે છે. આમ અનુભવ જ સંસારની ઉકેલવાનો એકમાત્ર ઉપાય છે. બીજા છપ્પા દ્વારા આંખો શી પ્રેરણા આપે છે? તો જેમને સંસ્કૃત ભાષાના ન આવડતી હોય તેમણે આંખો બીજા છપ્પા દ્વારા હિંમત આપે છે કે કોઈ સંસ્કૃત ભાષા ન આવડતી હોય તો કંઈ વાંધો નહીં. પ્રકૃત લોકસભામાં તેણે પોતાની લાગણીઓ રજૂ કરી શકે છે. પ્રકૃત ભાષાના રજૂ થયેલા લાગણીઓ કે ભાવનાઓથી કંઈ કિંમત નથી. ભાષાને આટલું બધું મહત્ત્વ આપવાની શી જરૂર છે? જેમ યુદ્ધના મેદાનમાં યુદ્ધો ભાષણથી નહીં પરંતુ બહાદુરીથી લડાય છે, આમ ભાષા મહત્ત્વની નથી પરંતુ તેના દ્વારા રજૂ થતી લાગણીઓ મહત્ત્વની છે. આમ કહી શકાય કે આંખો સૌ પ્રેરણા આપે છે કે જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષરો પર ભલે ચાલતો હોય પણ એથી પર 53 અક્ષરરૂપી પરમતત્વ પરમાત્માને જ જાણે છે, તેનો બેડો પાર થઈ જાય છે. ત્રીજો પ્રશ્ન છે, 5200 સઘળો વિસ્તાર એટલે શું? એનો જવાબ છે, જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષરથી રચાયેલી ભાષાનો વિસ્તાર જીવનનો સઘળો વ્યવહાર. જેમ મૂળાક્ષરના 52 અક્ષર પર ભલે ચાલતો હોય પણ એનાથી એ પર 53 અક્ષરરૂપી પરમતત્વ પરમાત્માને જાણે છે, તેનો બેડો પાર થઈ જાય છે. તેના પછીના પ્રશ્નનો પહેલો પ્રશ્ન છે કે આવી નગરમાં લાગી છપ્પા દ્વારા રજૂ થયેલ જ્ઞાનના મહિમા વિશે નોંધ લખો. તો નગરમાં અચાનક આગ લાગે તો પંખી સહેજ પણ ફરિયાદ કરતું નથી અને ઉડીને આગથી બચી જાય છે, પરંતુ પાંખ વગરના ઉંદર આગથી બચવા માટે કયા જાય? ઉંદરો ડરના માર્યે અવાજ કરી શોર મચાવે છે. અજ્ઞાની માણસોનું પણ આવું જ છે. અજ્ઞાની માણસો પાસે અનુભવ જ્ઞાન ન હોવાથી સંસ્કારની વિડંબણાઓમાંથી ડરીને શોર મચાવે છે. તેઓ તેને ઉકેલી શકતા નથી. જ્યારે અજ્ઞાનીઓ પાસે અનુભવ જ્ઞાન હોય છે, જેના વડે તેઓ કોઈ પણ મુશ્કેલીનો હલ શોધી કાઢે છે. અનુભવી
પાંખ વડે ઉડી તેઓ સંસારની વિડંબાણા રૂપી આગથી બચી જાય છે. અનુભવ જ્ઞાનના બળે તેઓ જીવનને સારી રીતે પસાર કરી શકે છે. ટૂંકમાં કહીએ તો અનુભવ જ્ઞાન સંસારની વિડંબણાઓમાંથી ઉગરવાનો એકમાત્ર ઉપાય છે. તેનો જ બીજો પ્રશ્ન છે 2. ભાષા વિશેના આંખના વિચારો વિશે નોંધ લખો. તો આંખો ભાષાને મહત્ત્વ આપતો નથી, તે ભાષાને મહત્ત્વ આપનારને મૂર્ખ કહે છે. આંખાના માટે જેમ યુદ્ધ ભાષા નહીં પરંતુ બહાદુરીથી લડાય છે અને તે જ રીતે લડનાર સાચો શૂરવીર કહેવાય છે. આંખા માટે ભાષા કરતાં તેના રજૂ થયેલી ભાવનાનું જ વધારે મહત્ત્વ છે. જો કોઈ સંસ્કૃત ભાષા ન આવડતી હોય તો શું કરવું? લોકભાષામાં પણ વ્યક્તિ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે. લોકભાષામાં પણ લાગણીઓ રજૂ કરવાથી તેનું મહત્ત્વ ઘટી જતું નથી. જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષરોથી ચાલે છે, પરંતુ એથી 53 અક્ષરમાં અક્ષરરૂપી પરમતત્વ પરમાત્માને જાણે તો તેનો બેડો પાર થઈ જાય, અર્થાત તે સંસારમાંથી મુક્ત થઈ જાય. ચોથા પ્રશ્ન. નીચે પ્રશ્નો ઉત્તર એક એક વાક્યમાં લખો. એનો પહેલો પ્રશ્ન છે કવિએ કયું અચરજ જોયું? તો કવિએ પડછાયાનું અચરજ જોયું. તે પછી જોઈએ બીજો પ્રશ્ન કે કાયા ઉપર શું છે? તો કાયા ઉપર હાકડા, વાળ, લોહી, નખ અને ચામડી છે. હંસ ક્યાં બેસતા નથી? તેનો ઉત્તર છે હંસ સરોવર કાંઠે બેસતા નથી. કવિએ કોને સરોવર કહ્યું છે? તો કવિએ દર્પણને સરોવર કહ્યું છે. તેના પછીના પ્રશ્નનો પહેલા પ્રશ્ન કે પહેલા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માંગે છે? એનો ઉત્તર છે પહેલા ઉખાણા દ્વારા કવિ એમ કહેવા માંગે છે કે પડછાયો આશ્ચર્ય પામાડે છે, એ સુંદર દેખાય છે અને તે શીતળ છે, એટલે કવિ એને અમૃતથી મીઠો કહ્યો છે. મનુષ્યના શરીર પર હાકડા, વાળ, ચામડી, નખ વગેરે છે, પરંતુ પડછાયા પાસે તો કંઈ જ નથી, છતાં તેની પાસે અમૃત જેવી શીતળતા છે. આમ કવિ પડછાયાના ગુણધર્મોને વર્ણવી ચતુર નરને ઉત્તર આપતા જણાવે છે. તે પછી બીજો પ્રશ્ન છે કે બીજા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો બીજા ઉખાણા દ્વારા કવિ દર્પણ તરફ કૌતુક બતાવ્યું છે. કવિ દર્પણને સરોવર તરીકે દર્શાવે છે. આ સરોવર નિર્મળ જળથી ભર્યું છે, તેમ છતાં કોઈ મુસાફર એનું પાણી પીતો નથી. હંસ આ સરોવરના તીરે આવી બેસતું નથી. આ દર્પણમાં નારી રૂપનું જોઈ શકાતું અનેક જણ તેના રૂપ પાછળ પાગલ થાય છે. તેનાથી નાચિકના શરીરને કોઈ હાનિ થતી નથી અને તેનું સૌંદર્ય તાજું રહે છે. ઉખાણાના અંતમાં કવિ કહે છે કે ભલે એ દર્પણ અકારું લાગે, છતાં પતિ પાસે દર્પણ માંગતી પત્નીને તો એ દર્પણ જોઈ સોળ શણગાર સજીવને પોતાના યૌવનને પૂર્ણ કરવાની હોશ છે. તો આથી આ વિડીયો પૂરો થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમને આવા જ નવા વિડીયો મળતા રહે. ધન્યવાદ.